આજે તો રવિવાર ને હું ફટાફટ જાગી જાઉં છું કેમ કે આજે મારે કામ ચાલુ હતું ને આ ત્રણેય જો હજી સૂતા છે ને હાલો જો આપણે ફટાફટ જલ્દી ભાખરી ખાવા ઉપડીએ ને આ જો અમારા વાયુ કામ કરી રહ્યા છે અને હું ફટાફટ જલ્દી છે માથું બાથું ઓરાવીને તૈયાર થઈને ફટાફટ છે નાસ્તો કરી લઉં છું. નાસ્તો કરીને ફટાફટ છે હું જાઉં છું કારખાને જઈને તમને દેખાડું કે મારું કેવું કારખાનું છે. તો હાલો જલ્દી છે ઉપડી કારખાને આપણે આવી જશે કારખાને સંપલ એક બધો ઘોડા મેકીને પૈસા આપણે જલ્દી છે આવી જાય ઓફિસમાં. પૈસા ઓફિસમાં જવું ને તો ઓફિસમાં અમારો ગોલું મોલું પહેલેથી આવી ગયેલો હતો. પૈસા બી કેટલા વાગે આવી જાય અમને ખબર ન રહી. અમે 8 વાગ્યા હતા જોયું તો ભાઈ ગોલું મોલું આવી ગયેલો હતો. તો જલ્દી છે ફટાફટ આપણે ટ્રે બે સાફ કરી નાખીને આપણા કારીગરો વાટે બેઠા છે તો આપણે હીરા દેવા મળી ને ફટાફટ કારીગરોને હીરા દઈ દઉં ને ભાઈ કારીગરો કહવા મળે છે. હું ઓફિસમાં જે શેઠ ને કઈ આવ્યા નથી મેં કીધું થોડોક વિડીયો બનાવી લઈ. રવિવાર હોય તો અમારા શેઠ ચાલુ જ રાખી દે ને અમારા શેઠ જો અડધો દિવસ ચાલુ રાખ્યું છે એટલે અડધો દિવસ કામ કરી લેવાનું છે. બહુ પછી જવાનું છે ગમે ફરવા જશું તો જોવો બપોર પછી જલ્દી ઘેર આવી જાવ ને ઘેર આવ્યો ને તો ફટાફટ જમવાની બહુ ભૂખ લાગી હતી ભાઈ સાહેબ. મારી છોકરી મારી સામે આવી હતી પપ્પા કરતી તો મારી આ ભૂંડી જલ્દી મારી અહીંયા કપડાં સૂકવે છે અને કહું છું કાલે જલ્દી છે જમવા દીધે પૈસા ભૂખ લાગી છે મને. અને મારી છોકરી જો મને જલ્દી છે ખાવાનું દેખાડવા માંડી છે પપ્પા હાલો ખાઈ લો. તો ઘરમાં આવ્યો એટલે તરત પપ્પા છોકરી મારી કેટલી ડાઈ છે મને કહે છે પપ્પા હાલો ખાઈ લો. તો જલ્દી છે આપણે બીજી ખાવા માટે તો આપણે ખાવા આપી દઈએ. જલ્દી થોડુંક નીરે તો ખાઈ લઈ ફટાફટ ને પૈસા રવિવાર કોને કોને શરૂ હોય મને કોમેન્ટ કરીને બતાવજો. પૈસા અમારો શેઠ એવા છે દર રવિવાર શરૂ હોય અમારે કોઈ રજા આવતી જ નથી. ગામ આખું એમ કે મંદી છે મંદી જેવું કોઈ વસ્તુ છે જ નહીં પૈસા આ બધા ખોટા છે. અને ભાઈ સુરતમાં કોણ કોણ રહે છે કોને કોને મંદી નડે છે એ મને કોમેન્ટ કરીને બતાવજો. અને અમારી ભૂંડી ગોદડા ગોદડા હુકવે છે ને પૈસા હું જલ્દી છે માંડવી ખાઈ લઉં થોડીક. માંડવી બાફેલી હતી તો માંડવી ખાઈ લઈ તો મજા આવી જાય થોડીક. ચલો ને લીલી સિંગ હોય તો ખાવાની મજા આવી જાય તમને ખબર જ છે. માંડવી થોડીક લઈને ખાઈ લઈ ફટાફટ ને ખાવા બે જઈશું બાપ દીકરો બે માંડવી ફટાફટ ખાઈ લઈએ. અમારી છોકરી તો જે ઉકી છે તેને કરતા એ આગળ આખી રૂમ બગાડી લે જો એ હુતી છે. અમે બાપ દીકરો બે માંડવી ખાઈ લઈએ પેલા અને માંડવી ખાઈને થોડીક ખરીદી કરવા જવું છે કારણ કે દિવાળી નજીક આવી છે તો પૈસા થોડુંક કંઈક લેવા જવું છે. ભાઈ તમારો ભાઈ લેવા ગયો તો મસ્તીની વસ્તુ હોય છે ને એકાદ ભાઈ એક અંડરવેર લેવા જાય તો એક એની સ્પ્રે ફ્રી આવે અને એ કઈ જગ્યાએ મળે હું તમને કહું છું. પછી પટેલ પરફ્યુમમાં જાજો પટેલ પરફ્યુમમાં જશો એટલે તમને એક સ્પ્રે ફ્રી મળશે અને હું 3 લેવા તો 3 સ્પ્રે ફ્રી મળ્યા. તો ભાઈ બહારનો મારો દિવસ કેવો ગયો કઈ ખબર જ ન પડી ખબર કે નો વિડીયો આપણો વિડીયો કરીશ અહીંયા એન્ડ ને તમે કોમેન્ટ કરીને મને બતાવજો.